ચિંતા સંતાન હંતારો યત્પાદાં બુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુ ગ્રહતો જંતુ સર્વ દુઃખાદિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભ નંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજ તેયોસો પંચદા હૃદયે નમઃ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી વૈષ્ણવ વાર્તા સાહિત્યમાં આજે શ્રી ગુસાઈજીના સેવક બે ભાઈ પટેલ જે ગુજરાતમાં રહેતા હતા, એમની વાર્તાનું અનુસંધાન થોડું આગળ આપણે કરીશું. ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે આ સાત્વિક ભક્તો છે અને એ સાત્વિક ભક્તો જે પેલા પ્રેમ મંજરીના ભાવથી પ્રગટિત છે અને શ્રી રામદાસજી પૂર્વમાં રહેતા હતા, એ સ્વરૂપ ભૂતલ ઉપરનું નિત્યલીલામાં પ્રેમ મંજરી એના ભાવથી આ બંને ભાઈઓ પ્રગટ્યા છે. એમાં જે મોટો ભાઈ છે એનું નામ નિત્યલીલામાં તરંગિની છે, નાના ભાઈનું નામ મુગ્ધા છે. તરંગિની જે મોટા ભાઈ તરીકે આવ્યા છે એ યમુનાજીના જૂથના છે અને જે નાના ભાઈ જે મુગ્ધાજી બનીને આવ્યા છે એ પ્રેમ મંજરીની સખી છે અને આ પ્રેમ મંજરી રાધા સહચરીજીની સખી છે. તો આ ભાવપ્રકાશ અને બે વાર્તાઓનું અવગાહન આપણે કર્યું હતું કે એમાં જે નાનો ભાઈ છે એ બિલકુલ સરળ સ્વભાવનો, મુગ્ધ સ્વભાવનો છે અને મોટો ભાઈ એ ચોક્કસ છે. નાના ભાઈમાં કોઈ જાતનું જ્ઞાન નથી. શ્રી ગુસાઈજી એમને સેવક બનાવે છે. બંને ભાઈઓને ત્યાં બ્રજમાં જ રહેવું છે. ગુસાઈજી નાના ભાઈને ગાયોની ખીરકની સેવા સોંપે છે અને જે મોટો ભાઈ છે જે નિત્યલીલામાં યમુનાજીના જૂથના છે એમને જલઘરની સેવા સોંપે છે. અને એમાં આપણે એ પણ જોયું હતું
કે નાનો ભાઈ સુંદર રીતે ખીરકની સેવા કરે છે, જેથી ગાયોને શ્રમ ન થાય, ઠાકોરજીને શ્રમ ન થાય. અને એની એટલી બધી નિષ્ઠા છે કે એને ભોજનનું પણ યાદ રહેતું નથી. તો ઠાકોરજી એની સેવાથી પ્રસન્ન થઈને દર્શન આપતા, પ્રસાદ પણ લેવડાવતા. આ આપણે એક પ્રસંગ જોયો હતો. બીજા પ્રસંગમાં આ નાના ભાઈની જે સરળતા હતી કે ગુસાઈજીનું નામ જ એ જાણતો નહોતો, પણ શ્રી બાલકૃષ્ણજી એક વખત કાકાજી કહીને સંબોધન કર્યું ત્યારે એને લાગ્યું કે આમનું નામ કાકાજી છે. એટલે ગુસાઈજી એને દૂરથી જોતા અને કહેતા કે આ મારો એક નવો ભત્રીજો આવી ગયો છે. તો આટલો આ સરળ સ્વભાવના આ નાના ભાઈ હતા જે ખીરકની સેવા કરતા હતા. અને ખીરકની સેવામાં એટલા બધા વ્યસ્ત રહેતા કે એક વખત તો એમને ભોજન પણ નહોતું કર્યું ત્યારે ઠાકોરજી, વરસાદનો સમય હતો, વરસાદના સમયમાં તો ખીરક બહુ સાચવવી પડે, નહીં તો ગાયોને ખૂબ મુશ્કેલી પડે. એટલે આ ભાઈ એટલી બધી સેવા કરતો હતો કે ખાવાનું પણ રહી ગયું. ત્યારે રાતના વરસતા મેઘની અંદર ઠાકોરજી પોતે ઝારી, બંટા અને બીડા લઈને આવે છે. સ્વામિનીજી તૈયાર થાય છે કે આપ અત્યારના ક્યાં આ વરસાદમાં પધારો છો? એટલે ઠાકોરજી પણ હસતા હસતા કહે છે કે ગુસાઈજીનો એક નવો ભત્રીજો આવ્યો છે, એ ભૂખ્યો છે અને મળવા જાઉં છું. એટલે સ્વામિનીજી પણ સાથે આ ભોળા પટેલની પાસે આવે છે. ત્યાં સ્વામિનીજી કેમ પધાર્યા ત્યાંનો ભાવ પ્રકાશ રેરાચરણો ખૂબ સુંદર કર્યો હતો. કારણ કે સ્વામિનીજી નંદાલયમાં રાધા સહચરી રૂપથી બિરાજે છે, અને આ રાધા સહચરીજીની સખી એ પ્રેમ મંજરી છે, અને પ્રેમ મંજરીના ભાવથી આમનું પ્રાગટ્ય થયું છે. તો એ ઠાકોરજી અને સ્વામિનીજી જાય છે, પેલાને પ્રસાદ આપે છે, અને જારી બંટા બધું ત્યાં જ ભૂલે છે. અને બીજે દિવસે આ ગુસાઈજી જ્યારે સેવામાં પધારે છે અને જોતા નથી આ બધું, ત્યારે તપાસ કરતાં આ ખબર પડે છે કે ઠાકોરજી ત્યાં પધાર્યા હતા. તો બે પ્રસંગો આપણે જોયા હતા. હવે આજે આ બે ભાઈ પટેલ ગુજરાતના, એમનો ત્રીજો વાર્તા પ્રસંગ આપણે જોઈશું. તો વળી એક દિવસે શ્રીનાથજી, આ જે ભોળો પટેલ છે એને આ ભોજન કરતા હતા ગોળિયાઓની પાસે. એકદા પહેલાં ભોળા પટેલને શ્રીનાથજીએ ભોજનના સમયે પેલા જે ગોવાળિયા હતા ને એની પાસે બેસાડી દીધો. અને એ વખતે એ પટેલે ખૂબ સારી રીતે પ્રસાદ લીધો. એટલે પરિસ્થિતિ શું થઈ કે ગયા સત્સંગમાં આપણે જોયું હતું કે ઠાકોરજીને શ્રમ થયેલો એટલે ભીતરિયા જ પોતે ખીરકમાં જઈને પાતળ ઢાંકી આવતા હતા. હવે આ સમય એવું બન્યું કે ઠાકોરજીએ પેલા ગોવાળિયાઓની વચ્ચે જ આને બેસાડ્યો, એટલે પેલા ભોળા પટેલે પેટ ભરીને ખાધું. હવે ભીતરિયા તો ક્રમ પ્રમાણે ખીરકમાં પાતળ ધરી ગયા હતા. એટલે થયું શું કે પાતળ જેવી ધરી હતી એવી ને એવી જ પાતળ રહી. એટલે બીજા દિવસે પેલો ભીતરિયો પાતળ ધરવા માટે ગયો અને જોયું તો ગઈકાલની પાતળ તો એમની એમ જ ધરેલી રહી છે. એટલે પેલા ભીતરિયાજી આ પેલા ભોળા પટેલને પૂછે છે કે પટેલ, કાલે પ્રસાદ કેમ ન લીધો? ત્યારે પેલો ભોળો પટેલ ભીતરિયાને કહી દે છે કે જો ભાઈ, હું તો હવે શ્રીનાથજીની સાથે જ જમું છું, એટલે તમે મારી પાતળ
શું કરવા મૂકી જાઓ છો? હું તો હવે રોજ શ્રીનાથજીની સાથે જમું છું, તો પછી શું કામ મારી પાછળ ભાઈ તમે મૂકી જાઓ છો? આ વચન પેલા ભોળા પટેલે કયા ભીતરિયાએ સાંભળ્યા અને પછી જઈને ગુસાઈજીને કહ્યું કે આ પટેલ તો આવું કહે છે. ગુસાઈજીએ સાંભળ્યું પણ ચૂપ થઈ ગયા. બીજે દિવસે જ્યારે પેલો ભોળો પટેલ એના ક્રમ પ્રમાણે ગુસાઈજીના દર્શન માટે આવ્યો, ત્યારે ગુસાઈજી પેલા પટેલને પૂછે છે કે પટેલ, તું આ 2 દિવસથી તારી પાતળ કેમ નથી લેતો? ગુસાઈજી તો જાણે છે, એટલે ભીતરિયાએ કહ્યું જ છે, છતાં પૂછે છે કે 2 દિવસથી તારી પાતળ કેમ નથી લેતો? ત્યારે પેલો પટેલ, ભોળો પટેલ ગુસાઈજીને કહે છે કે કાકાજી, હું તો શ્રીનાથજીની ગ્વાલ મંડળીમાં જ જમું છું, તો એ પાતળ લઈને હું શું કરું? મને તો ત્યાંના જમવાથી જ ભૂખ લાગતી નથી. પટેલના વચન સાંભળીને ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું. હા, કે શ્રીનાથજી આ પટેલ ઉપર આવી કૃપા કરે છે. ભાવપ્રકાશમાં હરિરાય ચરણો કહે છે કે આ ભોળા પટેલની આ પ્રસંગ ઉપર હરિરાય ચરણો કહે છે કે આટલા માટે આપણા બધા જીવોને હરિરાય ચરણો કહી રહ્યા છે કે જીવે ઠાકોરજીની સેવામાં આવો જ શુદ્ધ ભાવ રાખવો, શુદ્ધ ભાવ રાખવો. આ પેલો પટેલ એવો ભોળો હતો. એ ભોળો હતો એટલે એના ઉપર શ્રીનાથજી આવી કૃપા કરતા હતા. અને શ્રીનાથજીને પ્રાપ્ત કરવામાં જો કોઈ મોટામાં મોટો ઉપાય હોય, અહીંયા રહસ્ય પ્રગટ કરે છે હરિરાય ચરણો કે શ્રીનાથજીની પ્રાપ્તિ કરવી હોય, તેમાં સૌથી મોટામાં મોટો જો કોઈ ઉપાય હોય તો ગાયોની સેવા છે. ગાયોની સેવા શુદ્ધ ભાવથી કરો તો ઠાકોરજી સ્વતઃ આવી જાય છે. એટલે ગાયની સેવા જે કોઈ મન લગાવીને કરે તો શ્રીનાથજી થોડા જ દિવસમાં એના ઉપર આ જ રીતે પ્રસન્ન થઈ જાય છે. એટલે આચાર્યજી મહાપ્રભુજીના માર્ગમાં ગાયની સેવાનો આ પ્રભાવ આ પ્રસંગમાં હરિરાયજી આપણા જેવા જીવોને બતાવી રહ્યા છે. હવે ચોથો પ્રસંગ જોઈએ તો કેટલાક દિવસ શ્રીનાથજીના સિંહદ્વારને જે પેલો પોરિયો હોય એને કંઈક ગામ જવાનું હતું થોડાક દિવસ માટે. શ્રીનાથજીના મંદિરના સિંહદ્વાર એનો પોરિયો એને કેટલાક દિવસ માટે બહાર જવાનું હતું. એટલે અધિકારીજીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. અધિકારી આવીને ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, હવે આ સિંહદ્વારની પોર ઉપર બેસવા માટે આપ કોને આજ્ઞા કરો છો? કારણ કે પેલો જે નિત્યનો પોરિયો હતો સિંહદ્વારનો એ થોડાક દિવસ માટે બહાર જતો હતો. તો આ અધિકારીને આ વાતની ખબર પડી એટલે અધિકારીએ ગુસાઈજીને આ વિજ્ઞપ્તિ કરી કે હવે આપણે કોને બેસાડીશું, કોને આપ આજ્ઞા કરો છો? જેથી અધિકારી જઈને એને કહે. એટલે ગુસાઈજીએ કહ્યું, એટલે ગુસાઈજીએ પેલો જે પટેલ ભોળો છે ને એને બોલાવવા માટે એક વ્રજવાસીને મોકલ્યો કે જા ભાઈ પેલા પટેલને તું બોલાવી આવ. એ પેલો વ્રજવાસી આવે છે પટેલની પાસે
અને પટેલને કહે છે કે પટેલ, તને ગુસાઈજી બોલાવે છે. ત્યારે પેલો પટેલ આ સાંભળીને બ્રજવાસીને કહે છે કે હું કામ છોડીને તારા ગુસાઈજી પાસે નથી આવવાનો. બહુ સ્પષ્ટ કહી દીધું કે હું કામ છોડીને તારા ગુસાઈજી પાસે નથી આવવાનો. હું અહીંયાથી તારા ગુસાઈજી પાસે જાઉં તો અને મારા કાકાજી આ સાંભળી લે તો મારી જે પેલી પાતર આવે છે ને એ પાતર કાકાજી મૂકે જ નહીં. આ પટેલનું વચન સાંભળી બ્રજવાસી ગુસાઈજીની પાસે જઈને આ બધા સમાચાર આપ્યા કે પટેલ તો આવું કહે છે. ગુસાઈજી પેલા બ્રજવાસીને કહે છે, તું એને આવું કહીશ ને કે ગુસાઈજી બોલાવે છે તો એ નહીં આવે. એટલે હવે તું જઈને એને એમ કહેજે કે તને કાકાજી બોલાવે છે, એટલે તું ઝડપથી ચાલ, જલ્દી ચાલ. ત્યારે તારી સાથે જ ચાલીને આવશે, આવું ગુસાઈજીએ આજ્ઞા કરી. એટલે ફરી પાછો પેલો વ્રજવાસી પટેલની પાસે આવે છે અને પટેલને કહે છે કે જો પટેલ, તને કાકાજી બોલાવે છે. ત્યારે તો પેલો પટેલ પેલા બ્રજવાસીને કહે છે કે પહેલાં ગુસાઈજી પાસે દોરી આવીને કહ્યું કે જો કાકાજી મહારાજ મને શું કહો છો? ત્યારે ગુસાઈજી પેલા પટેલને કહે છે. એટલે પેલો પટેલ પહોંચે, પેલો વ્રજવાસી પહોંચે એ પહેલાં પટેલ દોડતો દોડતો પહોંચી ગયો અને આવીને પૂછ્યું કે કાકાજી મહારાજ મને શું કહો છો? હજી તો વ્રજવાસી પહોંચ્યો નથી એ પહેલાં ભોળો પટેલ દોડ્યો છે. સાત્વિક ભાવ, કાકાજી મને શું કહો છો? ત્યારે ગુસાઈજી પેલા પટેલને કહે છે કે પટેલ, તું શ્રીનાથજીની સિંગપુરની રખવારી ઉપર હવે બેસજે. ત્યારે પટેલ ગુસાઈજીને વિનંતી તો કરે છે કે કાકાજી, મને તો ત્યાં ખીરકમાં ગમતું હતું, હવે તમે અહીંયા કહો છો તો હું અહીંયા બેસીશ, પણ પાતળ તમે મૂકશો કે નહીં? પાતળ તમે મૂકશો કે નહીં? ગુસાઈજી એના વચન સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા. પછી આ શ્રીમુખથી પટેલને આજ્ઞા કરે છે કે પટેલ, હું તારી પાતળ મુકાવીશ અને એ ઉપરાંત પણ તારે જે કંઈ જોઈએ એ તું શ્રીનાથજીના પ્રસાદી ભંડારમાંથી લઈ લેજે. ગુસાઈજી પ્રસાદી ભંડારીને કહે છે કે જો આ પટેલ જે સમયે પ્રસાદ માગે તો એને આપી દેજો અને તને આ મારી આજ્ઞા છે. આવું જે પ્રસાદ આપનારું ભંડારી હતું એને ગુસાઈજી આજ્ઞા કરે છે. અને આગળ પેલા ભંડારીને ચેતવે છે કે જો કોઈ વાર પણ આ પટેલ મારી આગળ આવીને કહેશે કે મહારાજ, મને આજે આ વસ્તુ ભંડારીએ નથી આપી, આવું જો આવીને એ મને કહેશે તો હું તારા ઉપર રીસ કરીશ. આવું ગુસાઈજીએ પેલા ભંડારીને કહ્યું. એટલે ગુસાઈજીએ જ્યારે આવું કહ્યું ત્યારે પેલો ભંડારી આ ગુસાઈજીના વચન સાંભળીને મનમાં ને મનમાં પેલા પટેલથી બીવા લાગ્યો. મનમાં ને મનમાં પેલા પટેલનો ડર ખૂબ માનવા લાગ્યો. અને પેલો પટેલ પણ ખાવા માટે જેટલું જોઈએ એટલું ભંડારી પાસેથી લઈ લેતો હતો. પણ સિંગપુરની રખવારી ખૂબ જ સુંદર રીતે કરતો હતો. એટલે મધ્યાહનના સમયે ગુસાઈજી હવે જ્યારે પોતે ભોજન કરવા બેસતા
એ જ વખતે પોતાની પાતળ સાથે આ ભોળા પટેલની પાતળ પણ પાઠવી દેતા હતા. તો આવી કૃપા ગુસાઈજી કરતા કે પોતાની પાતળ સાથે જ પેલા ભોળા પટેલની પાતળ પાઠવી દેતા હતા. આટલી બધી કૃપા ગુસાઈજી એના પર કરી છે. હવે એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજીને પહોળાવે છે અને પોતાની બેઠકમાં જઈને શ્રી ગુસાઈજી પણ પહોળી જાય છે. હવે અડધી રાત થઈ હશે ત્યારે શ્રીનાથજી શ્રી સ્વામિનીજીની પછી વ્રજ ભક્તો જૂથ સહિત પધાર્યા. શ્રીનાથજી પધાર્યા, સ્વામિનીજી પધાર્યા અને પાછળ વ્રજ ભક્તોના જૂથ પધાર્યા. ત્યારે આ પ્રકારે પેલા વ્રજભક્તો પધાર્યા એટલે નુપુરનો અવાજ થયો. તો પેલા નુપુરનો શબ્દ સાંભળ્યો. અનવટ વિછિયા, પાયલ, કટી મેખલા એ બધાના શબ્દો પણ આ પટેલે સાંભળ્યા. એટલે પટેલ આ શબ્દો સાંભળીને જાગી ગયો. સિંહ દ્વાર ઉપર હતો, સૂતો હશે, અવાજ સાંભળીને જાગી ગયો. હાથમાં લાકડી લીધી અને સિંહ પોળને ઘેરીને તો ઊભો રહી ગયો. શ્રીનાથજી શ્રી સ્વામીજીની તરફ જોઈને હસ્યા, કારણ કે પેલો ભોળો પટેલ એ તો દંડો લઈને ઊભો રહી ગયો સિંહપોર આગળ. એટલે ઠાકોરજી સ્વામીજીની સામે જોઈને હસ્યા અને પછી શ્રીનાથજી પટેલની પાસે પધારે છે અને કહે છે કે પટેલ તું અમને જવા દે, પટેલ તું અમને જવા દે. ત્યારે પેલો પટેલ શ્રીનાથજીને કહે છે કે મહારાજ તમે કંઈ ઘેલા થયા છો? ઠાકોરજી કહે છે પટેલ તું અમને જવા દે, અને પટેલ કહે છે કે મહારાજ તમે કંઈ ઘેલા થયા છો, ગાડા થયા છો? કે આટલી રાત ગઈ છે અને વનમાં આ બધી બાયડીઓ સાથે ઘરેણાં અને લુગડા પહેરીને પધારો છો, કંઈ ગાડા થયા છો કે આ બધી બાયડીઓ સાથે પાછા એમને ઘરેણાં ને લુગડાને બધું લઈને તમે બહાર પધારો છો આટલી રાત્રે? અને આટલા ઘરેણામાંથી જો કોઈ પાડીને આવો તો પછી કાકાજી મારા પર ગુસ્સો કરે અને કહે કે જો તું અહીં બેઠો હતો અને શ્રીનાથજીને રાત્રિની વેળા ત્યાં જવા જ કેમ દીધા એવું મને પૂછે તો મારે શું કહેવું? અને ઘરેણું તો તમે પાડી આવો. કાકાજી મારા ઉપર રીસ કરે અને રીસ કરીને શું કરે? મને સવારે પાતળ ન મૂકે તો હું શું કરું? આ વચન સાંભળીને શ્રીનાથજી મનમાં બહુ પ્રસન્ન થયા અને એને પોતાના કંઠમાંથી એક હાર ઉતારીને આપી દીધો કે જો હવે ગુસાઈજી તને આવું પૂછે ને તો હાર તું ગુસાઈજીને આપી દેજે. તને જો ગુસાઈજી આવું પૂછે તો આ હાર તારે ગુસાઈજીને આપી દેવાનો અને કહેજે કે આ હાર તો મને શ્રીનાથજીએ જ આપ્યો છે એવું તું કહેજે. તો ગુસાઈજી તારા ઉપર ગુસ્સો નહીં કરે. તો આ રીતે શ્રીનાથજીએ પહેલાં પટેલને હારની આ એંધાણી એક આપી દીધી, ઓળખ આપી દીધી હારની. અને પાછા પટેલને ખૂબ સમજાવ્યો પણ ખરો. હાર તો આપ્યો, આટલું કહ્યું પાછું સારી રીતે પેલા પટેલનું સમાધાન કર્યું કે ભાઈ તું અમને જવા દે, એમ ખૂબ ખૂબ સમજાયો. ત્યારે પેલા પટેલ દરવાજો ખોલ્યો છે. ઠાકોરજીએ પેલા પટેલને સારી રીતે સમજાયો છે ત્યારે પટેલે દરવાજો ખોલ્યો છે. એટલે દરવાજો ખુલ્યો એટલે પટેલ પાછો દરવાજો ખોલીને એક બાજુ ઊભો રહ્યો. એટલે સૌથી પહેલાં શ્રીનાથજી પધાર્યા, પછી અનેક જૂથ સાથે
સ્વામિનીજી પણ પધાર્યા. તે પછી કેટલાક જૂથો અને વ્રજભક્તો પણ પધાર્યા. તો આ બધાના દર્શન પેલા પટેલ કરતો જ ગયો. આ બધાના દર્શન કે ઠાકોરજી પધાર્યા, સ્વામિનીજી અનેક જૂથ સાથે પધાર્યા, પાછા કેટલાક વ્રજભક્તો પધાર્યા. તો આ બધા દર્શન પેલો સિંગપુરની એક બાજુમાં ઊભા રહેલા પટેલ આ બધા દર્શન કરતા હતા. હવે પટેલ મનમાં આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, વિસ્મિત થઈ ગયો. અને આ મનમાં એ બોલી રહ્યો છે કે આટલી બાયડીઓ કોઈ દિવસ આ ઘરમાં તો મેં જતા જોઈ નથી. આ જેટલી બહાર નીકળી એટલી ઘરમાં તો જતા મેં જોઈ નથી. અને આ જેટલી ગઈ છે એટલી જગ્યા પણ અહીંયા તો છે નહીં. તો બધી રહેતી ક્યાં હશે? ને હવે હું એમની પાછળ જાઉં તો ખરો, કારણ કે વનમાં શું કરે છે તો મારે પાછળ જવું જોઈએ, શું કરે છે તો જોઈએ. આ મનમાં એ વાત કરે છે, પોતાની જાતને મનમાં નિશ્ચય કરે છે. અને પેલો પટેલ પેલા વ્રજભક્ત જે પધાર્યા હતા એની પાછળ પેલા સિંગપુરના દ્વાર બંધ કરે છે અને એ પણ પાછળ પાછળ ત્યાંથી નીકળી જાય છે. એ સમયે શ્રીનાથજી બાબા શ્રી વૃંદાવન પરાસોલી પધાર્યા. ત્યાં જઈને યમુનાજીના તટ ઉપર આપ બિરાજ્યા. હવે આ પટેલ પણ પહોંચી ગયો પાછળ પાછળ. એટલે યમુનાજીના તટે જેવા શ્રીનાથજી બિરાજ્યા એટલે આ પટેલ ત્યાં એક કુંજ હશે, એ કુંજમાં લપાઈને છુપાઈને ત્યાં બેસી ગયો. પછી શ્રીનાથજીએ નૃત્યનો આરંભ કર્યો. તો આ ભોળા પટેલને રાસ મંડળનું દર્શન થયું. રાસ કરતાં કરતાં વ્રજભક્તો નૃત્ય કરતા શ્રમિત થયા. ત્યારે તો શ્રીનાથજી શ્રી યમુનાજીની નિકટ જઈને નજીકમાં જઈને બિરાજ્યા. તો એ પટેલ એ કુંજમાંથી નીકળીને જે જગ્યાએ રાસ થયો હતો તે જગ્યાએ ગયો અને ત્યાં જઈને જોયું તો બધા આભરણો વિખરાઈ ગયા છે. એટલે એને બધા આભરણો વીણી લીધા, વીણવા લાગ્યો. કેટલાક આભરણો એને વીણ્યા અને પછી એક રાસ શ્રીનાથજીએ યમુનાજીના કિનારે કર્યો. પાછા શ્રમિત થયા. એટલે પાછા શ્રમિત થયેલા ઠાકોરજી કુંજમાં વ્રજભક્તો સહિત પધાર્યા. ત્યારે એ પાછો પટેલ યમુનાજીના ઘાટ ઉપર આવ્યો અને ત્યાં જઈને પાછા આભરણો ભેગા કર્યા. તો આ રાસના કારણે જે આભરણો વડા થયેલા એનાથી આખી એની જોડી ભરાઈ ગઈ. પાછલી રાતની 4 ઘડી બાકી હતી ત્યારે શ્રીનાથજી તો પોતાના મંદિરમાં પધાર્યા અને આ ભોળો પટેલ ગુસાઈજીની બેઠકમાં ગયો. એ સમયે કારણ કે પાછલી રાત્રિ હતી ને એટલે ગુસાઈજી તો વહેલા જાગી જાય. તો ગુસાઈજી એ વખતે જાગી ગયા હતા અને શરીર ઉપર તેલ લગાવડાવતા હતા. તો ત્યાં જઈને કાકાજી મહારાજ કહ્યું ગુસાઈજીને, અને પેલા આભરણની જે ગાંઠડી બાંધીને લાવ્યો તો પોટલી એ ગુસાઈજીની આગળ ધરી દીધી. અને એ ગાંઠડી ધર્યા પછી પહેલેથી અહીંયા આવ્યો ત્યાં સુધીના બધા સમાચાર શ્રી ગુસાઈજીને આપ્યા. અને આ પટેલ ગુસાઈજીને વિનંતી કરે છે કે જુઓ કાકાજી, આટલા ઘરેણાં ત્યાં પાડીને આવ્યા હતા,
આટલા ઘરેણાં ત્યાં પાડીને આવ્યા હતા. જો હું ન જાત તો કોણ લઈ આવત? હું જોડે ના જાત તો કોણ લઈ આવત? અને આટલી વસ્તુ જ્યારે મંદિરમાં ઘટે ત્યારે તમે મને જ પૂછો ને કે આટલી વસ્તુ ઘટી કેમ? તું સિંગપુર ઉપર હતો ને ઘટી કેમ? અને હું તો જાણતો નહીં તો હું તમને શું કહેત? ત્યારે તમે મારા ઉપર પાછા ગુસ્સો કરતે અને પાતળ છે એ ન મુકાવતે તો હું શું કરત? ગુસાઈજી આના વચન સાંભળીને બહુ જ પ્રસન્ન થાય છે. પછી એ પટેલ કાકાજી મહારાજ કહીને પાછો સિંગપોરી ઉપર આવીને બેસી જાય છે. તો આ પટેલ ઉપર શ્રીનાથજી આ પ્રકારે કૃપા કરીને રાસના દર્શન પણ કરાવ્યા. એનું કારણ શું? કેમ દર્શન કરાયા? તો ભાવ પ્રકાશ કર્યો. કારણ કે એ કુમારિકા જૂથની સખી છે. એટલે નાનો ભાઈ ભલે પ્રેમ મંજરીથી પ્રગટ થયો છે, પણ જે પેલો મોટો ભાઈ જે આવ્યો છે એ યમુનાજીના જૂથનો છે અને નાનો ભાઈ છે તે કુમારિકાના જૂથનો છે. એટલે શ્રીનાથજી એના પર કૃપા કરીને રાસના દર્શન કરાવ્યા છે. આવો ભાવ પ્રકાશ શરીરાય ચરણો અહીંયા કરે છે કે શા માટે દર્શન કરાયા? કારણ કે કુમારિકાના ભાવ છે, કુમારિકાના યુથનો છે. એ પછી ગોસાઈજી સ્નાન કરી અને પર્વત ઉપર પધારે છે. શ્રીનાથજીના મંદિરમાં પધારે છે, શંખનાદ કરે છે, શ્રીનાથજીને જગાવે છે. ત્યારે ગુસાઈજી ને શ્રીનાથજી હસતા હસતા કહે છે કે બહુ સારો પોરિયો રાખ્યો છે તમે તો. શ્રીનાથજી બાબા ગુસાઈજીને એમ કહે છે કે બહુ સારો પોરિયો રાખ્યો છે ભાઈ તમે તો. ત્યારે ગુસાઈજી શ્રીનાથજીને કહે છે કે આપ પણ એના ઉપર કેટલી બધી કૃપા કરો છો. ત્યારે બંને જણ પરસ્પર, ગુસાઈજી શ્રીનાથજી પરસ્પર મુસ્કરાય છે અને પછી ચૂપ થઈ જાય છે. મંગળભોગ ધરીને શ્રી ગુસાઈજી સિંહદ્વારે પધારે છે. ત્યારે એ પટેલને ગુસાઈજી આજ્ઞા કરે છે કે આજ પછી તું શ્રીનાથજીને કોઈ પણ વખત લડતો નહીં. એમ ગુસાઈજીએ કહી દીધું કે આજ પછી હવે ત્યારે ગુસાઈજીને અટકાવવાના નહીં, લડવાનું નહીં. અને આજે તો તું ગયો તો ગયો, પણ હવે કોઈ દિવસ એમની સાથે તારે જવાનું નહીં. શ્રીનાથજીને જ્યાં પધારવું હોય ત્યાં તું એમને પધારવા દેજે. અમે તારા ઉપર રીસ નહીં કરીએ. અને આજથી તું હવે સિંગપોરનું એક બારણું ખુલ્લું રાખજે. પહેલાં બંને બારણા બંધ હતા. આ પ્રસંગ જોયા પછી શ્રી કૃષ્ણજી આજ્ઞા કરી કે હવે તારે સિંગપોરનું એક દ્વાર, એક બારણું તારે ખુલ્લું રાખવું. ભાવ પ્રકાશ કેમ? તો શ્રીનાથજીને પધારવામાં શ્રમ ન પડે. કારણ કે કમાડ બંધ હોય તો કહેવું પડે ને કમાડ ખોલ. પેલું કમાડ ખુલ્લું હોય તો શ્રીનાથજીને કોઈને પૂછવાની જરૂર ન રહે, શ્રમ ન પડે, માટે આવું કહ્યું. તો આ દિવસથી આ શ્રીનાથજીના મંદિરમાં રીત થઈ કે સિંગપુરીનું કમાડ બંને કોઈ દિવસ બંધ થતા નથી. કાયમ માટે એક કમાડ તો સિંગપોરનું ખુલ્લું છે, ખુલ્લું રહે. આવી એક રીત આ પ્રસંગ પછી આ શ્રીનાથજીના મંદિરમાં થઈ છે. આવો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી કરી રહ્યા છે. કારણ કે હરિરાયજી તો મહાપ્રભુજીની 5મી પેઢીએ છે. એટલે ગુસાઈજી આ ક્રમ ચાલુ કર્યો, એ ક્રમ શ્રી હરિરાયજીએ જોયો હોય ત્યારે આ સમજાયું કે આ પ્રસંગના લીધે સિંગપોરના 2 દ્વાર બંધ થતા નથી, એક દ્વાર ખુલ્લું જ રહે. બંને કમાડ તો કોઈ દિવસ બંધ થતા નથી. ત્યારે એ પટેલ શ્રી ગુસાઈજીને દંડવત કરી અને સારું કહીને બેસી ગયો. પછી
ક્યારેક શ્રીનાથજી કંઈક પધારતા તો એ પટેલ એ દિવસ પછી શ્રીનાથજીને કશું કહેતો ન હતો, પણ શ્રીનાથજી એના ઉપર એવી કૃપા કરતા કે પધારતી સમયે એને નિત્ય દર્શન આપીને પધારતા. ગુસાઈ કેટલી શ્રીનાથજીની કૃપા છે કે બહાર પધારતા સમયે પેલાને દર્શન આપીને પધારતા. શ્રીનાથજી આ પટેલ ઉપર આવી કૃપા કરતા હતા. તો આ પટેલ શ્રી ગુસાઈજીની કૃપાથી આવો ભગવદીય થયો. તો આ વાર્તાનો પાર નથી, અને ક્યાં સુધી કહીએ. તો આ સાથે ગુસાઈજીના સેવક ગુજરાતના 2 પટેલભાઈ વાર્તા ક્રમાંક 20મો એ અહીંયા આપણે આજે સંપન્ન કરીએ છીએ. આ સાત્વિક ભાવ જે પ્રેમ મંજરીનો છે એ સાત્વિક ભાવવાળા 2 ભાઈઓની અહીંયા આપણે વાત કરી છે. હવે આજના આગળના ક્રમમાં શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આપણા જેવા જીવોને શું આજ્ઞા કરી રહ્યા છે જે આપણે 6થા શિક્ષાપત્રમાં અવગાહન કરવાનો એક સદૈન્ય પ્રયત્ન કરીએ. 5 શ્લોક સુધી આપણે સત્સંગ કર્યો છે. એમાં છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજીએ રચેલા પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ, એમાં 3 પ્રકારની જે સૃષ્ટિ છે, પ્રવાહ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. પ્રવાહ છે એ ઈચ્છાથી પ્રકટ, મૂલેચ્છા. તો મૂલેચ્છામાં જે પ્રવાહ સૃષ્ટિ છે એ મનમાંથી ઈચ્છા માત્ર ને માનસના. વાણીમાંથી મર્યાદા સૃષ્ટિ થઈ છે, અને પુષ્ટિ ભક્તિ તો કાયામાંથી થઈ છે. અને પ્રવાહ સૃષ્ટિ તો પ્રવાહમાં વહ્યા જ કરે છે. મર્યાદા સૃષ્ટિ વેદોમાં કહેલા બધા જે સાધનો છે તે કરે છે. અને પુષ્ટિ સૃષ્ટિ તો માત્ર ભગવત સેવા માટે જ છે, એવું મહાપુરુષે સમજાયું છે. એ આપણે 6થા શિક્ષાપત્રના 5મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી, શ્રી ગોપેશજીના આશીર્વાદથી આપણે જોયું હતું. હવે 6થો શ્લોક 6થા શિક્ષાપત્રનો. સ્વરૂપેણ વૃત્તાનાં તુ સ્વતઃ સર્વં કરોતિ તચ્ચિંતયૈવ હિ વ્યાપ્ત કૃપાલુઃ સર્વતો વિભુઃ. સ્વરૂપેણ તો પુષ્ટિ સૃષ્ટિની વાત છે ને. પુષ્ટિમ કાયેન નિશ્ચય. તો પ્રભુએ નિજ સ્વરૂપથી વર્ણન કર્યું છે ને. તો એ જેનું નિજ સ્વરૂપથી વર્ણન કર્યું છે એવા જીવનું બધું જ કાર્ય સ્વતઃ સર્વમ કરોતી. પ્રભુએ પોતાના સ્વરૂપમાંથી જે જીવો પ્રગટ કર્યા છે એ જીવનું તો સર્વમ કરોતી હિ સ્વતઃ. ઠાકોરજી પોતે જ એ બધું કાર્ય કરી રહે છે. કારણ કે પ્રભુ કેવા છે? કૃપાળુ છે. અને સર્વત્ર એની ચિંતાથી વ્યાપ્ત છે. એટલે પ્રભુ કૃપાળુ છે, સર્વત્ર છે. એટલે જીવને શું ચિંતા છે એ પ્રભુને ખબર છે. કારણ કે પ્રભુ વિભુ છે. તો આ શબ્દાર્થ જોયા પછી શ્રી ગોપેશજી મહારાજે કરેલું વિવેચન જોઈએ. તો પુષ્ટિ સૃષ્ટિને તો કેવલ અને કેવલ આશ્રય કોઈ હોય તો ભગવદ સ્વરૂપનો જ આશ્રય છે પુષ્ટિ સૃષ્ટિને. કારણ કે ભગવદ સેવા માટે જ પુષ્ટિ સૃષ્ટિને પ્રગટ
કરી છે. પુષ્ટિ કાયન નિશ્ચય અને ભગવદ રૂપ સેવાર્થમ તત્ સૃષ્ટિ નાન્યથા ભવેત. એટલે આ સૃષ્ટિ એ પ્રભુની સેવા માટે જ પ્રગટ થઈ છે. એ જો પ્રયોજન ન હોત તો પ્રભુએ સૃષ્ટિ જ ના કરત. પ્રભુનું પ્રયોજન જ આ છે. એટલે જ આ પ્રભુએ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે. એટલે પુષ્ટિ સૃષ્ટિ જીવોએ મનમાં એમ વિચારવું કે પ્રભુ પોતાના સ્વરૂપ બળથી સ્વતઃ જ આપણા સર્વ કાર્ય સિદ્ધ કરે છે અને કરશે જ. પ્રભુને એટલા માટે પધરાયા છે, શાસ્ત્રીજીએ પણ આ મહાપ્રભુનું વાક્ય ટાંક્યું છે કે સ્વરૂપ બળથી પોતાની પ્રાપ્તિ કરાવી છે, માટે ઠાકોરજી આપણા ઘરે પધાર્યા છે. આ મહાપ્રભુજીએ આ આજ્ઞા કરી છે કે સ્વરૂપ બળથી જ પોતાની પ્રાપ્તિ પ્રભુ કરાવવા ભક્તોને કરાવવા માગે છે. એટલે પોતાના સ્વરૂપ બળથી, પ્રમેય બળથી, જીવે કશું જ નથી કરવાનું. પ્રભુ જ પોતાના પ્રમેય બળથી, સ્વરૂપ બળથી પોતાની પ્રાપ્તિ પોતાના ભક્તોને કરાવી દેતા હોય છે. એટલે સર્વ કાર્ય સિદ્ધ કરે છે અને કરશે. પ્રભુ સર્વવ્યાપક છે. આ બધો જ વલ્લભ વેદાંતનો મત આપણે અહીંયા વિચારવો જ રહ્યો. પ્રભુ સર્વવ્યાપક છે. જેમ સારમાં હે સાર, તો બધી જગ્યાએ પ્રભુ વ્યાપેલા છે. સર્વ સમર્થ છે, તો આપણે શા માટે ચિંતા કરવી? જીવતું સિદ્ધને ચિંતા કરે દયારામભાઈ. કૃષ્ણને કરવું હોય તે કરે. શ્રી કૃષ્ણ તો કૃપાળુ છે. નિજ ભક્તો ઉપર સદા કૃપા કરતા આવ્યા છે અને કરશે જ. આ પ્રકારે પ્રભુનું ચિંતન કરવું. શ્રી કૃષ્ણ વિભુ છે. જેમ ભક્તિદેવીએ પણ નારદજીને પૂછ્યું છે ને કે જેને પાંડવોની રક્ષા કરી હતી, દ્રૌપદીની રક્ષા કરી હતી, એ પ્રભુ ક્યાં છે? નારદજી કે આજે પણ અહીંયા જ બિરાજે જ છે, તું ચિંતા ન કર. એમ પ્રભુ આજે પણ અહીંયા બિરાજે જ છે, કારણ કે કૃષ્ણ વિભુ છે, સર્વ સામર્થ્યયુક્ત છે. વિભુ એટલે સર્વ સામર્થ્યયુક્ત છે. એમનું ઐશ્વર્ય કોઈએ એમને આપ્યું નથી. ઇવન બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરે દેવતાઓને જે ઐશ્વર્ય છે એ આપનારા આપણા કૃષ્ણ છે, આપણા ભગવાન છે. એ બધા મોટા મોટા દેવોનું પણ સામર્થ્ય સ્વતઃ નથી, પણ ઠાકોરજી આપ્યું છે. એટલે પરતઃ છે, એમને કૃષ્ણ પાસેથી પ્રાપ્ત થયું છે. એટલે જ આ દેવતાઓને ફળ આપતી વખતે પ્રભુની આજ્ઞા લેવી પડે છે. પ્રભુની આજ્ઞા લેવી પડે છે. જેમ પેલા મુચુકુંદને બહુ મદદ કરી દેવતાઓને, અને પછી માગ્યું ત્યારે દેવતાઓએ જ કીધું, ભાઈ તું મુક્તિ સિવાયનું માગજે, કારણ કે એ આપવાનું સામર્થ્ય કૃષ્ણમાં છે, અમારામાં એ સામર્થ્ય નથી, માટે તું મુક્તિ સિવાય જે માગવું હોય તે માગ. ત્યારે મુચુકુંદે પૂછ્યું કે કૃષ્ણ ક્યારે પ્રગટ થવાના છે? તો જ્યાં સુધી પહેલાં કીધું દ્વાપરમાં પ્રગટ થશે શાશ્વત કલ્પમાં, તો ત્યાં સુધી તમે મને ઊંઘાડી જ રાખો, હું સૂઈ જ રહું, મારે કંઈ જવું નથી. પણ મને આપો કે કોઈ મારી આ જે નિદ્રા છે એનો ભંગ કરે, કોઈ મને જગાડે તો હું જોઉં ને બળીને ભસ્મ થઈ જાય. એટલે આ બધું જે સામર્થ્ય છે ઠાકોરજીનું છે આપવાનું, આ બધા દેવોનું સામર્થ્ય નથી. એટલે દેવતાઓને પણ ફળ આપતી વખતે પ્રભુને પૂછવું પડે છે. હા, અને પછી મહાદેવજીને ભસ્માસુર. એટલે દેવતાઓને ફળ આપતી વખતે પ્રભુની આજ્ઞા લેવી પડે છે. બીજી રીતનો વિચાર કરીએ તો પ્રહલાદજી ઋષિને પ્રગટ થતાં વાર કેમ લાગી? ઋષિ પોતે કબૂલ કરે છે. પ્રહલાદજીને કહે છે કે તારે મારે બહુ રાહ જોવી પડી. કેમ? કારણ કે બ્રહ્માજીએ વચન એવું આપેલું હતું, તો એ પ્રકારના સ્વરૂપને ધારણ કરતાં કરતાં આટલો સમય વ્યતીત થઈ ગયો છે. એટલા બધા દેવતાઓએ ઠાકોરજીને પૂછવું પડે છે. ઠાકોરજી કહે છે તમે મને પૂછ્યા કરો, બધું ન કરી આવો. ખ્યાલ આવ્યો તને? એ અહીંયા વસ્તુ સમજવાની છે. એટલે દેવતાઓને ફળ આપતી વખતે પ્રભુની આજ્ઞા લેવી પડે છે, ત્યારે કૃષ્ણ એવા નથી. એમને કોઈની આજ્ઞા લેવાની જરૂર નથી. એ તો પોતે જ સ્વતઃ સર્વ સામર્થ્યયુક્ત છે, જે ગુસાઈજી
વિજ્ઞપ્તિમાં કહે છે, ત્રીજી વિજ્ઞપ્તિમાં ત્રીજો શ્લોક છે, કર્તુમ કર્તુમ પુનરકર્તુમ ચ અયન્યથા કર્તુમ ઈશ્વરે સામર્થ્ય યન્મયા દૃષ્ટમ ત્વય્યેતો ન સંશય. એટલે કે કરવાના માટે કર્તુમ, પુનઃ અકર્તુમ પુનઃ ન કરવા માટે, અને હિ અન્યથા કર્તુમ અન્યથા કરવાનું જે ઈશ્વરનું સામર્થ્ય છે તે ગુસાઈજી કહે છે કે મેં તમારામાં શ્રી ઠાકોરજીમાં જ જોયું છે, એમાં સંશય નથી. આ વાક્ય અનુસાર કરવાનું પ્રભુમાં સામર્થ્ય છે. તેથી લૌકિક વૈદિક કાર્યમાં પ્રભુના જીવોએ, પુષ્ટિજીવોએ કોઈ ચિંતા કરવાની નથી. પ્રભુ સર્વ સારું જ કરશે એવો વિચાર રાખવો. હવે પ્રવાહ સૃષ્ટિ છે એ મૂલેચ્છા અથવા તો લૌકિક ઈચ્છા પણ એને કે મૂલેચ્છાને લૌકિક ઈચ્છા પણ કહેવાય. તો પ્રવાહી સૃષ્ટિ મૂલેચ્છા અથવા તો લૌકિક ઈચ્છા માને છે. મર્યાદા સૃષ્ટિ વેદ ઈચ્છા માને છે. એમ 5મા શ્લોકમાં બતાવ્યા પછી આ 6ઠા શ્લોકમાં સિદ્ધ કર્યું કે પુષ્ટિ સૃષ્ટિ એ પ્રભુની સ્વેચ્છાને માને છે, પ્રભુની સ્વેચ્છાને માને છે. એના અંતર્ગત હવે આપણે 7મો શ્લોક જોઈશું. નિવર્ત્યત્ય નિષ્ઠેભ્ય સ્વકીયાન કરુણાનિધિ યદિ જીવા સ્વભાવેન નિવર્તે રન્નતે સ્વતઃ. જો સ્વકીય જીવો પોતાના સ્વભાવથી સ્વતઃ અનિષ્ટથી દૂર ન થાય તો કૃપાનિધિ પ્રભુ પોતે તેમને અનિષ્ટથી નિવૃત્ત કરે છે. પ્રભુ એ પોતાના જીવનું અનિષ્ટ નિવૃત્ત કરે છે. આગલા શ્લોકમાં આપણે જે કર્તુમ અકર્તુમ જોયું એના દ્રષ્ટાંત પણ શ્રી ગોપીજી મૂક્યા છે કે કર્તુમ તો સુદામાને વૈભવ કરી આપવાની ઈચ્છા થઈ તો સત્વરે વૈભવનું દાન કરી દીધું, આ કર્તુમ. અકર્તુમ તો દુર્વાસાનું ચક્રદુઃખ નિવૃત્ત કરવું એમ ઈચ્છા થઈ તો પોતે તેમ જ કર્યું. અકર્તુમ એટલે કરવી હોત દુર્વાસાને તો કરી શક્યા પણ ન કર્યું. ક્યાં મોકલ્યો રાજા અંબરીશ પાસે. અને અન્યથા કરતું તો અજામિલને પોતાની પાપ કૃતિથી પૂર્ણ હોવા છતાં અન્ય પ્રકારે ઉદ્ધાર કરવાની ઈચ્છા થઈ તો એવા પાપ નિષ્ઠનો પણ ઉદ્ધાર એમણે કર્યો છે. આવું પ્રભુનું વિચિત્ર સામર્થ્ય છે. તો અહીંયા જ્યારે જીવો પોતાના પણ કયા જીવો સ્વકીય જીવો જે પોતાના સ્વભાવથી પોતાની જાતે પોતાનું અનિષ્ટ દૂર નથી કરી શકતા તો કૃપાનિધિ પ્રભુ પોતે જ તે અનિષ્ટની નિવૃત્તિ કરે છે. અથવા બીજી રીતે વિચારીએ તો જીવ પોતાના સ્વભાવના લીધે અનિષ્ટથી નિવૃત્ત ન થાય તો સ્વકીય જીવોને કરુણાના ભંડારરૂપ ભગવાન જ અનિષ્ટોથી નિવૃત્ત કરી દે છે. એટલે એક તો પોતાના પ્રયત્નથી અને બીજું પોતાના સ્વભાવથી બંને રીતે અનિષ્ટ દૂર ન થતા હોય તો ભગવાન એ અનિષ્ટોને નિવૃત્ત કરે છે, કારણ કે ભગવાન કરુણાના ભંડાર છે. આજે કદાચ આપણા વલ્ભાખ્યાનમાં પણ આ અનિષ્ટ અને ઈષ્ટની વાત તો થોડી ઘણી આવશે જ. એના ઉપર ગોપીજી વિવેચન કરે છે કે શ્રી કૃષ્ણ એ કરુણાનિધિ છે. આ કરુણાનિધિ હોવાથી એ જે નિજજનો એટલે સ્વકીયજનો એનું અનિષ્ટ નિશ્ચય દૂર કરશે જ. ભગવાન તો સમદર્શી છે, સર્વ પ્રાણી ઉપર એક સમાન દ્રષ્ટિ રાખે છે, વિશ્વંભર સર્વનું પોષણ કરે છે. છતાં તમે તો એમ કહો છો કે ભગવાન સ્વકીય ભક્તો ઉપર જ કરુણા કરશે.
અન્ય પર નહીં કરે, આવી જો કોઈ શંકા કરે. કારણ કે એક બાજુ તમે એમ કહો છો કે વિશ્વંભર સર્વનું પોષણ કરે છે, અને બીજી બાજુ એમ કહે છો, બીજી બાજુ એમ કહો છો કે સ્વકીય ભક્તો ઉપર કરુણા કરશે જ, અન્ય પર નહીં કરે, આવું કહો છો. તો આવી શંકા થાય તો સમાધાન શ્રી ગોપેશજી કરે છે કે પ્રભુ તો સર્વ જગતના આનંદદાતા તો છે જ, પણ ભક્તોને અધિક આનંદ આપે છે. એટલે જ નિરોધ લક્ષણમાં આચાર્ય ચરણો આજ્ઞા કરી કે સર્વાનંદ મયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. વિશ્વને આનંદ આપનારા પ્રભુ કૃપાનંદ તો પોતાના ભક્તોને જ આપે છે, બધાને કૃપાનંદનું દાન કરતા નથી. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. શ્રીમદ ભાગવત 9મા સ્કંદમાં પણ ભગવાન દુર્વાસાને એ જ કહે છે કે અહમ ભક્ત પરાધીનો, હું ભક્તને પરાધીન છું. હિ અસ્વતંત્ર દ્વિજ, હે દ્વિજ, હું પોતે અસ્વતંત્ર છું, કારણ કે ભક્તને પરાધીન છું. સાધુ ભીડગ્રસ્ત હૃદયો, સાધુ ભક્તજનો મારું હૃદય ગ્રસ્યું છે, અને ભક્તૈર ભક્તજન પ્રિય, અને મને ભક્તજનો પ્રિય છે. એટલે સાધુ પુરુષોએ ભક્તિથી મારા હૃદયને પકડ્યું છે, અને ભક્તજનો મને પ્રિય છે. આ વાક્ય પ્રમાણે ભગવાન ભક્તોને વશ છે, જગતને વશ નથી. ભક્તોના અર્થે જ ભગવાન અવતાર લે છે. એટલે જ નિજ સ્વકીય જનના અનિષ્ટ એ કરુણાનિધિ દૂર કરશે જ. આમ હકીકત છે, છતાં સ્વભાવત જ જે એવો છે કે સ્વલ્પ દુઃખમાં ધૈર્ય તજીને ચિંતાતુર થઈ જાય છે. આ જીવનો સ્વભાવ છે કે આટલું બધું નિશ્ચિત છે જ, છતાં એક થોડાક દુઃખમાં સ્વભાવથી જ જીવ ચિંતાતુર થઈ જાય છે, ધૈર્યને છોડી દે છે. આવા જીવ સ્વભાવની નિવૃત્તિ કરવામાં પણ માત્ર પ્રભુ જ સમર્થ છે. એટલે પોતાના પ્રયત્નથી, એટલે પોતાના પ્રયત્નથી પણ અનિષ્ટ નિવૃત્ત ના થયું, અને પોતાના સ્વભાવના લીધે પણ અનિષ્ટ નિવૃત્ત ના થયું. તો આ બંને પ્રકારમાં પણ પ્રભુ જ છે એ સર્વસમર્થ છે જીવને મદદ કરવા માટે. તો આ સાથે છઠ્ઠા શિક્ષાપત્રમાં આજે આપણે છઠ્ઠો અને સાતમો એ બંને શ્લોકો છે એનું અવગાહન કર્યું. જે ખાસ કરીને તો જે પુષ્ટિજીવો છે, જેને પ્રભુએ પોતાની સેવા માટે જ બનાવ્યા છે, એની કેવી સુંદર રક્ષા કરે છે. હરિરાયજી આપણને સમજાવી રહ્યા છે કે ભાઈ તમે ચિંતા ન કરો. દયારામભાઈ જે કહે છે જીવતું સિદ્ધને ચિંતા કરે, ભોજન આચ્છાદને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. ભોજન વિશ્વંભર દેવો એ તો નિશ્ચિંતતા એવું એ છે. એટલે ભોજન અને વસ્ત્ર એની ચિંતા વૈષ્ણવે કરવી ના જોઈએ, કારણ કે આ તો વિશ્વંભર છે, સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરે છે, તો આપણું નહીં કરે. તો દયારામભાઈને યાદ કર્યા, શ્લોકોને યાદ કર્યા સાથે આજના સત્સંગને આશ્રયપદ ગાન સાથે વિરામ આપીશું. ધમાડના દિવસો છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી બલી 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 જાइए. વૈષ્ણવ સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याते रसिक कहाइए. श्री वल्लभ प्रभु करुणा सागर, जगत उजागर गाइए. તો આજનો આ સત્સંગ પેલા બે ભોળા પટેલો જેના પર શ્રીનાથજી આટલા પ્રસન્ન થયા, તો એવા ભોળા પટેલોનું સ્મરણ કરીને એમના ઉપર જે ઠાકોરજીએ કૃપા કરી છે, એવા કૃપાના સાગર
શ્રીનાથજી બાબાના ચરણ કમલોમાં આ બે પટેલ ભક્તોની આડીથી એમના આશીર્વાદથી આજના સત્સંગને શ્રીનાથજીના ચરણોમાં આપણે નિવેદિત કરીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી કી જય. સર્વે વૈષ્ણવને મહારાણા વર્ષાના ભગવત સ્મરણને વંદન.